ધોરણ 11ના વાલા વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે લેસન નંબર 18 એ પૂરું કર્યું. આજે આપણે નવો પાઠ એટલે કે પ્રકરણ 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ એનો અભ્યાસ કરીશું. તો આ ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ એને એક્સક્રીટરી પ્રોડક્ટ અને ધેર એલિમિનેશન એટલે કે આપણા શરીરની અંદર જે ચયાપચયની ક્રિયા થાય એના દ્વારા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે ખરેખર આપણા શરીર માટે નુકસાનકારક હોય છે. એટલા માટે એને શરીરથી દૂર કરવા માટેની એક આપણે શરીરની અંદર આવેલી એક તંત્ર છે જેને આપણે ઉત્સર્ગ તંત્ર કહીએ છીએ. તો પ્રાણીઓમાં જ્યારે ચયાપચય ક્રિયાઓ કે વધુ પડતા અંતઃગ્રહણ દ્વારા એમોનિયા, યુરિયા કે યુરિક એસિડ અને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને થોડાક એવા આયનો જેવા કે સોડિયમ, પોટેશિયમ, ક્લોરિન, ફોસ્ફેટ, સલ્ફર વગેરે એ એકઠા થાય છે. આ બધું છે એ ચયાપચય ક્રિયા અથવા તો અંતઃગ્રહણ એટલે શરીર દ્વારા વધારેમાં વધારે લેવામાં આવતો હોય ત્યારે આ પદાર્થોનો સંપૂર્ણ અથવા અંશત નિકાલ કરવો એ જરૂરી છે. એટલે આપણે આ પ્રકરણમાં તમે આ પદાર્થો સાથે વિશેષ અર્થમાં સામાન્ય નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોના નિકાલની ક્રિયાવિધિને આપણે સમજશું કે એનો અભ્યાસ કરીશું. પ્રાણીઓ દ્વારા ઉત્સર્જિત કરવામાં આવતો નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો કે જેમાં મુખ્યત્વે એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ સ્વરૂપમાં હોય છે. આપણા શરીરની અંદર જે ઉત્સર્જિત કે નકામો પદાર્થ ઉત્પન્ન થાય એ સામાન્ય રીતે નાઇટ્રોજનયુક્ત મુખ્યત્વે હોય છે, જેમાં એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ છે એ મુખ્ય છે. હવે એમોનિયાનો નિકાલ કરવો હોય તો એની માટે ચોક્કસ અંગો એની સાથે સંકળાયેલા છે અને આ એમોનિયા એ આપણા શરીર માટે કે કોઈપણના શરીર માટે ખૂબ જ ઝેરી સ્વરૂપ છે. એટલા માટે એને નિકાલ કરવો એ બહુ આવશ્યક છે અને એની માટે એ નિકાલ કરવા માટે પાણીની ખૂબ માત્રા એ જરૂરિયાત રહે છે. એમોનિયા એ ખૂબ જ ઝેરી હોવાથી એનો નિકાલ છે એ જરૂરી છે અને એના નિકાલ માટે મોટા પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે. જ્યારે યુરિક એસિડ છે એ પ્રમાણમાં ઓછો ઝેરી છે, જેના કારણે એના નિકાલમાં પાણીનો અલ્પ વ્યય થાય છે. એટલે એમોનિયા નિકાલમાં વધારે જોઈએ, પાણીની માત્રા વધારે જોઈએ, કારણ કે એ વધારે નુકસાનકારક છે કે ઝેરી છે. એની સરખામણીમાં યુરિક એસિડ છે એ ઓછો ઝેરી છે અને એના નિકાલ માટે પાણી છે એ અલ્પ માત્રામાં જોઈએ. એમોનિયાના ઉત્સર્જન એટલે શરીરની બહાર નીકાળવું, એટલે એને નિકાલની પ્રક્રિયા કહેવાય. એમોનિયાના નિકાલની પ્રક્રિયાને એમિનોટેલિઝમ કહેવામાં આવે છે. ઘણી અસ્થિ વર્ગની મત્સ્ય એટલે કે માછલીઓ કે જે હાડકાં ધરાવતી હોય, એ ઉપરાંત જલીય ઉપજીવીઓ એટલે કે સાલામાન્ડર છે એ અથવા તો દેડકો છે એ અને જલીય કીટકો
એને એમિનોટેલિક પ્રકૃતિના સજીવો કહેવામાં આવે છે. એટલે કે જે સજીવોમાં એમોનિયા છે એનો નિકાલ થાય એવા બધા સજીવોને એમિનોટેલિક શબ્દથી ઓળખવામાં આવે છે, અથવા તો એ એમિનોટેલિક પ્રકૃતિના હોય છે. અને આ એમોનિયા એ સરળતાથી પાણીમાં દ્રાવ્ય થવાના કારણે એમોનિયમ આયન તરીકે શરીરની સપાટી અથવા તો ઝાલરની સપાટીમાંથી પ્રસરણ દ્વારા ઉત્સર્જિત થાય છે. આ એમોનિયા જે પ્રાણીઓ થકી ઉત્સર્જન પામે છે એ મોટે ભાગે બધાય એ પાણીમાં, એટલે કે જલજ પ્રાણીઓ હોય છે. જેમ કે અસ્થિમત્સ્ય છે, એને જે ઝાલર ફાટ હોય એના દ્વારા એ પ્રસરણ પામી કે એમાં જઈને એ પાણીની સાથે સાથ બહાર નીકળી જાય છે. મૂત્રપિંડ તેનો નિકાલમાં કોઈ મહત્વનો ભાગ ભજવતી નથી. અસ્થિ મત્સ્યની અંદર મૂત્રપિંડ તો આવેલા જ હોય, પરંતુ એ નાઇટ્રોજન યુક્ત કોઈ પણ ઘટક હોય એને બહાર કાઢવામાં એ મહત્વનો ભાગ ભજવતી નથી. પછી સ્થલી, એટલે કે જે જમીન ઉપર રહેતા હોય એવા પ્રાણીઓ સ્થલી અનુકૂલન હેતુ પાણીના સંરક્ષણ માટે ઓછા ઝેરી નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો જેવા કે યુરિયા અને યુરિક એસિડનું ઉત્પાદન જરૂરી છે. જે જમીન ઉપર રહેતા પ્રાણી કે સજીવ હોય એની અંદર ઝેરી નાઇટ્રોજનયુક્ત પદાર્થ એટલે યુરિયા અને યુરિક એસિડ એ ઉત્પન્ન થાય છે. તેમજ સસ્તન તેમજ ઘણા સ્થલી ઉભયજીવીઓ અને દરિયાઈ મત્સ્યો મુખ્યત્વે યુરિયાનું ઉત્સર્જન કરે છે, જેથી તેઓને યુરિયોટેલિક પ્રાણી કહેવામાં આવે છે. જે પ્રાણીઓ યુરિયાનું ઉત્સર્જન કરે એને યુરિયોટેલિક કહેવામાં આવે છે, જેની અંદર સસ્તન, ઘણા ઉપજીવીઓ કે ઉભયજીવીઓ અને દરિયાઈ મત્સ્ય. હવે આ પ્રાણીઓમાં ચયાપચય ક્રિયાઓ દ્વારા ઉત્પાદિત એમોનિયાનું યકૃતમાં યુરિયાના સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આવા પ્રાણીઓમાં ચયાપચયની ક્રિયા દ્વારા જે પણ એમોનિયા ઉત્પન્ન થાય છે એ યકૃતમાં યુરિયાના સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને એ રુધિરમાં મુક્ત કરવામાં આવે છે. એટલે જે યુરિયા ઉત્પન્ન થાય છે એ રુધિરમાં મુક્ત થાય છે, જેને મૂત્રપિંડો દ્વારા ગાળણ કરીને શરીરની બહાર ઉત્સર્જિત કરવામાં આવે છે. આ પ્રાણીઓના મૂત્રપિંડના કોષાંતરીમાં જરૂરી આશ્રુતિ સાંદ્રતાને જાળવવા માટે યુરિયાની કેટલીક માત્રા જાળવી રાખે છે. એટલે આશ્રુતિ સાંદ્રતા એટલે કે પાણી અથવા તો બીજા જે આયનો છે એની સાંદ્રતા એ થોડાક પ્રમાણમાં શરીરમાં જળવાઈ રહે છે. સરીસૃપ, પક્ષી, જમીનની ગોકળગાય અને કીટકો એ નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો યુરિક એસિડના સ્વરૂપમાં પાણીના ન્યૂનતમ વય દ્વારા ગોલકો અથવા લુગદી સ્વરૂપે ઉત્સર્જન કરે છે. સરીસૃપ, પક્ષી, ગોકળગાય અને
કીટક એ પોતાના શરીરની અંદર ઉત્પન્ન થયેલો નાઇટ્રોજનયુક્ત નકામો પદાર્થ એ યુરિક એસિડના સ્વરૂપમાં હોય છે અને જે પાણીના ન્યૂનતમ વ્યય દ્વારા એટલે પાણીનો બગાડ ઓછો થાય એના દ્વારા એનો જે ઉત્સર્ગ પદાર્થ છે એ ગોલકોના સ્વરૂપમાં હશે કે લુગદીના સ્વરૂપે ઉત્સર્જન પામે છે અને આવા પ્રાણીઓને યુરિકોટેલિક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમે સાપ એટલે કે સરીસૃપ એનો ઉત્સર્ગ પદાર્થ જુઓ એટલે એ લુગદી જેવો હોય. પક્ષી છે જેને આપણે વિહગ કહીએ તો કબૂતરની ચરક એને ઉત્સર્ગ પદાર્થ છે. ચરક એટલે ઉત્સર્ગ પદાર્થ. એને તમે જુઓ તો એ પણ લુગદી સમાન હોય છે. જ્યારે અમુક સરીસૃપ એટલે કે તમે કાચિંડો જુઓ કે પછી ઘરની અંદર રહેતી ગરોળી જુઓ તો એનો જે ઉત્સર્ગ ઘટક છે કે પદાર્થ છે એ ગોલકના સ્વરૂપમાં હોય એટલે ગોળ લીંડી જેવું હોય. એટલે આ બધા પ્રાણીઓ છે કાં તો એનો ઉત્સર્ગ પદાર્થ છે કાં તો એ ગોલકમાં સ્વરૂપમાં હશે અથવા તો એ લુગદીના સ્વરૂપમાં હશે. હવે પ્રાણી સૃષ્ટિના સર્વેક્ષણમાં ઘણા બધા પ્રકારની ઉત્સર્ગી રચનાઓ મળે છે. એટલે ઉત્સર્જન કરવા માટેની રચના છે એ જુદી જુદી જોવા મળે છે. મોટા ભાગના અપુષ્ટવંશી પ્રાણીઓમાં આ રચનાઓ એ સરળ નલિકા સ્વરૂપે જોવા મળે છે. જ્યારે પુષ્ટવંશીઓમાં જટિલ એવી નલિકામય અંગો કે જેને મૂત્રપિંડ કહેવામાં આવે છે એ આવેલું હોય છે. અપુષ્ટવંશી પ્રાણીની અંદર આ ઉત્સર્ગી રચનામાં એટલે કે જેના દ્વારા એ ઉત્સર્ગ પામે છે કે નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે એ બહાર નીકળે છે એ સરળ નલિકા સ્વરૂપે હોય છે. જ્યારે પુષ્ટવંશી પ્રાણીઓમાં એક જટિલ નલિકામય અંગ જોવા મળે છે જેને મૂત્રપિંડ તરીકે ઓળખવામાં આવે છે. આમાંની કેટલીક રચનાઓ જે આપણે અહીં અભ્યાસ કરીશું. પ્રથમ છે આદિ ઉત્સર્ગિકા. આદિ એટલે બહુ પ્રાથમિક કક્ષાની અથવા તો બહુ સરળ કક્ષાની ઉત્સર્ગિકા અથવા તો જ્યોતકોષ. પૃથુકૃમિ જેની અંદર ચપટાકૃમિ આવે છે એની અંદર જ્યોતકોષ જોવા મળે છે. ત્યારે રોટીફર કેટલાક નુપૂરકો અને શીર્ષ મેરુદંડીઓ કે જેની અંદર એમ્ફીઓક્સસનો સમાવેશ થાય છે એ એની ઉત્સર્ગ રચના છે. આદિ ઉત્સર્ગિકા અથવા તો જ્યોતકોષ એ સામાન્ય રીતે આપણને ક્યાં જોવા મળે તો પૃથુકૃમિ, રોટીફર, કેટલાક નુપૂરક એટલે કે અળસિયા અને શીર્ષ મેરુદંડી એટલે કે એમ્ફીઓક્સસની એ ઉત્સર્ગ રચના છે. હવે આદિ ઉત્સર્ગિકાઓ પ્રાથમિક રીતે એ આયનિક એટલે કે સોડિયમ, પોટેશિયમ વગેરે આયનિક અને પ્રવાહી કદ નિયમન માટે અથવા પ્રવાહી કદ એટલે કે પાણીની માત્રા એના નિયમન એટલે કે જલ નિયમન સાથે સંબંધિત છે. આયનિક એટલે સોડિયમ, પોટેશિયમ, ક્લોરીન વગેરે અને પ્રવાહી કદ એટલે કે એના શરીરની અંદર આવેલું જલની માત્રા કે પ્રવાહીની માત્રા કે જે જલ નિયમન સાથે સંબંધિત છે. અળસિયા અને અન્ય નુપૂરકોમાં નલિકામય ઉત્સર્ગ રચનાઓ કે જેને ઉત્સર્ગિકા કહેવામાં આવે છે એ જોવા મળે છે. ઉત્સર્ગિકા એ નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોનો નિકાલ અને પ્રવાહી
અને આયનિક સંતુલનની જાળવણીમાં મદદ કરે છે. આ ઉત્સેચકોનું પૂરકમાં નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોનો નિકાલ અને પ્રવાહી તેમજ આયનિક સંતુલનની જાળવણીમાં મદદ કરે છે. વંદા સહિત મોટાભાગના કીટકોમાં ઉત્સર્ગ રચના તરીકે આવેલી માલ્પિધિયન નલિકા જોવા મળે છે. માલ્પિધિયન નલિકાઓ નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો નિકાલ અને જલ નિયમનમાં મદદ કરે છે. સ્તર કવચીઓ કે જેમાં ઝીંગા છે એ સ્તર કવચી છે, એટલે ઝીંગાના શરીર ઉપર આવેલું એક સ્તર હોય છે, એટલે એને સ્તર કવચી કહેવામાં આવે છે. એન્ટિનલ ગ્રંથિ એટલે કે ઝીંગામાં આવેલી એન્ટિના, જેને હરિત ગ્રંથિ પણ કહેવામાં આવે છે. એન્ટિનલ ગ્રંથિ એટલે કે એન્ટિનાના તળિયે કે જ્યાંથી એન્ટિના શરીરની બહાર નીકળે છે એ ભાગ, ત્યાં આગળ એન્ટિનલ ગ્રંથિ અથવા તો હરિત ગ્રંથિ આવેલી હોય છે, જે ઉત્સર્જનનું કાર્ય કરે છે. હવે આપણે આગળ પાઠને ચલાવીએ કે માનવ ઉત્સર્જન તંત્ર, કે માનવની અંદર આ નાઇટ્રોજનયુક્ત પદાર્થ એ કેવી રીતે નિકાલ પામે છે. તો માનવમાં ઉત્સર્ગ તંત્ર એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રનલિકા, મૂત્રાશય અને મૂત્ર માર્ગ ધરાવે છે. અહીં આપેલી આકૃતિ, એની અંદર તમે આ બધા ભાગો છે એ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે એક જોડ છે એ મૂત્રપિંડની છે, એક જોડ છે એ મૂત્રવાહિનીની છે, તે નીચે એક મૂત્રાશયમાં ખુલે છે અને ત્યારબાદ તે મૂત્ર માર્ગ દ્વારા બહાર આવે છે. હવે આ મૂત્રપિંડ લાલાશ પડતા કથ્થઈ રંગની વાલ જેવી કે વાલ આકારની રચના ધરાવે છે. તે છેલ્લી ઉરસી અને ત્રીજી કટી કશેરુકાના સમતલની વચ્ચે ઉરસી એટલે કે આપણી છાતીનો ભાગ, તે છેલ્લી ઉરસી અને ત્રીજી કટી એટલે કમર કશેરુકાના સમતલની એટલે સમાંતરે વચ્ચે ઉદરી ગુહામાં, ઉદર એટલે પેટ, ઉદરી ગુહાની પૃષ્ઠ બાજુએ, પૃષ્ઠ એટલે આપણી પીઠ થઈ ગઈ, પેટની પાછળના ભાગમાં પૃષ્ઠ બાજુએ અંદરની દિવાલની નજીક ગોઠવાયેલી હોય છે. આ એનું સ્થાન છે કે આપણા શરીરમાં એ મૂત્રપિંડ કયા સ્થાનમાં ગોઠવાયેલું છે. તો આ એનું વિવરણ હતું. એ પુખ્ત મનુષ્યનું દરેક મૂત્રપિંડ એ આશરે 10 થી 12 સેન્ટીમીટર લાંબુ હોય છે, 5 થી 7 સેન્ટીમીટર પહોળું હોય છે અને 2 થી 3 સેન્ટીમીટર એવું જાડું હોય છે. અને સરેરાશ તેનું વજન છે એ 120 થી 170 ગ્રામ જેટલું જોવા મળે છે. મૂત્રપિંડના કેન્દ્રીય ભાગ તરફની અંદરની અંતર્ગોળ સપાટીમાં ખાંચ જોવા મળે છે. એટલે આકૃતિમાં તમે જોશો તો મૂત્રપિંડની અંદરની બાજુએ અંતર્ગોળ એવી ખાંચ જોવા મળે છે, જેને નાભી તરીકે ઓળખવામાં આવે છે, જેના દ્વારા મૂત્રવાહિની, રુધિર વાહિનીઓ અને ચેતાઓ છે એ દાખલ થાય છે. આ જે નાભી
નું સ્થાન છે કે જ્યાં આગળ અંતરગોળ એવી સપાટી ખાંચ બને છે, જ્યાં આગળથી મૂત્રવાહિની, રુધિરવાહિનીઓ તેમજ ચેતાઓ દાખલ થાય છે. નાભીની અંદરના પહોળા ગરણી જેવા આકારના અવકાશને મૂત્રપિંડ નિવાપ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે જ્યાં આગળથી આ મૂત્રવાહિની છે એ પ્રવેશ પામે છે, ત્યાં આગળ એ નિવાપ જેવી એટલે ગરણી જેવી રચના બનાવે છે, જેને મૂત્રપિંડ નિવાપ કહેવામાં આવે છે, જેને પ્રવર્ધો સાથે કેલાઇસિસ કહેવામાં આવે છે. જેને કેલાઇસિસ કહેવામાં આવે છે. એટલે આપણે માનો કે આપણા હાથનું ઉદાહરણ લઈએ, પંજો અને આંગળી. તો આ જે પંજો છે એ નિવાપનો ભાગ થયો, અને ત્યારબાદ છે એ આંગળીઓ છે એ ત્યાંથી પ્રવર્ધો સ્વરૂપે હથેળીમાંથી બહાર નીકળે છે. એ જ રીતે આ નિવાપમાંથી કેલાઇસિસ એ બહાર નીકળે છે. મૂત્રપિંડનું બાહ્ય સ્તર એ સખત અને પુટકીય છે. સખત અને પુટકી છે. પુટકી એટલે નાની કોથળી જેવી રચના. મૂત્રપિંડની અંદર બે ભાગ જોવા મળે છે. બહારનો ભાગ છે એને બાહ્યક અને અંદરનો ભાગ છે એને મજ્જક તરીકે ઓળખવામાં આવે છે. અને આ મજ્જક થોડા શંકુ સમૂહોમાં વિભાજિત હોય છે. તમે આપેલી આકૃતિમાં જોશો એટલે ખ્યાલ આવશે કે મૂત્રપિંડનો આડોછેદ આપેલો છે, જેમાં બહારનું જે સ્તર છે એને બાહ્યક કહેવામાં આવે છે, ને એની અંદર છે એ મજ્જક કહેવામાં આવે છે. તો આ જે મજ્જક છે એ પિરામિડ આકારના જોવા મળે છે. નીચેથી સાંકડા છે ને ઉપર છે એ પહોળા છે. જે કેલાઇસિસમાં, જેને એક વચનમાં કેલિક્સ કહેવામાં આવે છે, આ મજ્જકનો ભાગ છે એ કેલાઇસિસમાં વિસ્તરેલો હોય છે, અને બાહ્યક છે એ મજ્જક પિરામિડની વચ્ચે અને રીનલ કોલમ કે જેને મૂત્રપિંડ સ્તંભ કહેવામાં આવે છે એ તરીકે તે લંબાય છે. જેને બર્ટીનીના સ્તંભો કહેવામાં આવે છે. જેને બર્ટીનીના સ્તંભો કહેવામાં આવે છે. બર્ટીનીના સ્તંભો આકૃતિમાં દેખાશે, સમજાશે કે બાહ્યક મજ્જક પિરામિડની વચ્ચે રીનલ કોલમ એટલે કે મૂત્રપિંડ સ્તંભ તરીકે લંબાય છે, જેને બર્ટીનીના સ્તંભો કહેવામાં આવે છે. તો આ ચિત્રમાં જમણી બાજુએ રીનલ કોલમ દર્શાવ્યું છે કે જે બાહ્યકનો ભાગ છે એ મજ્જકમાં સ્તંભ તરીકે લંબાયેલો છે. આ ભાગને બર્ટીનીના સ્તંભો કહેવામાં આવે છે. આ આકૃતિ દરેકે પોતપોતાની નોટબુકમાં દોરી નામ નિર્દેશન કરી દરેક નામ અચૂક યાદ રાખવા, કારણ કે આ નામ આવડશે તો આપણને આ પાઠ અને એનું કાર્ય, દરેકનું કાર્ય સમજવામાં બહુ સરળ પડશે. એટલે દરેકે પોતપોતાની નોટબુકમાં આકૃતિ છે એ અચૂક દોરવી. પ્રત્યેક મૂત્રપિંડ એ લગભગ 1 મિલિયન એટલે કે 10 લાખ એટલે કે 1 મિલિયન એવી જટિલ એવી નલિકા રચના ધરાવે છે.
દરેક મૂત્રપિંડની અંદર 10 લાખ જેટલી જટિલ નલિકાકાર રચનાઓ આવેલી છે. 2 મૂત્રપિંડ છે એટલે કે આપણા શરીરની અંદર 2 મિલિયન એટલે કે 20 લાખ એવી જટિલ નલિકામય રચના જોવા મળે છે, જેને આપણે ઉત્સર્ગ એકમ તરીકે ઓળખીએ છીએ. અને આ ઉત્સર્ગ એકમ કે જે ક્રિયાત્મક એકમ છે, પ્રત્યેક ઉત્સર્ગ એકમને 2 ભાગમાં કે 2 ભાગ છે. આ પ્રત્યેક ઉત્સર્ગ એકમ છે એના 2 ભાગ છે. એક છે એ રુધિર કેશિકા ગુચ્છ અને બીજો છે એ મૂત્રપિંડ નલિકા. રુધિર કેશિકા ગુચ્છ મૂત્રપિંડ ધમનીની સૂક્ષ્મ શાખા અંતર્વાહી ધમનિકા એનાથી બનેલ કેશિકાઓનું જાળું બનાવે છે. અંતર્વાહી ધમનિકાનું ગૂંચળામય એક રચના બનાવે છે. રુધિર કેશિકા ગુચ્છમાં આવેલું રુધિર બહિર્વાહી ધમનિકાઓ દ્વારા બહાર લઈ જવાય છે. મૂત્રપિંડ નલિકાની શરૂઆત બેવડી દિવાલવાળી કપ જેવી રચના થાય છે. મૂત્રપિંડ નલિકાની શરૂઆત આપણે જોયું અગાઉ કે મૂત્રપિંડ નલિકાના 2 ભાગ જોવા મળે છે, જેમાં એક છે એ રુધિર કેશિકા ગુચ્છ અને બીજું છે એ મૂત્રપિંડ નલિકા. તો મૂત્રપિંડ નલિકાની શરૂઆત એ બેવડી દિવાલવાળી કપ જેવી રચનાથી થાય છે, જેને બાઉમેન કોથળી તરીકે ઓળખવામાં આવે છે, જે રુધિર કેશિકાને કે રુધિર કેશિકા ગુચ્છને ઘેરે છે અથવા તો એની આજુબાજુ એ આવરણ બનાવે છે. રુધિર કેશિકા ગુચ્છને બાઉમેનની કોથળી સાથે માલ્પિધિયન કાય અથવા મૂત્રપિંડ કણ કહેવામાં આવે છે. એટલે જ્યારે રુધિર કેશિકા ગુચ્છ અને આ બાઉમેન કોથળી એટલે કે બેવડી દિવાલવાળી કપ જેવી રચના એ બંને ભેગે મળીને એને આપણે માલ્પિધિયન કાય અથવા તો મૂત્રપિંડ કણ તરીકે ઓળખીએ છીએ. સતત આગળ વધી અતિ ગૂંચળામય જાળું નિકટવર્તી ગૂંચળામય નલિકા બનાવે છે. આ નલિકા એ આગળ વધી અતિ ગૂંચળામય જાળું કે જેને નિકટવર્તી ગૂંચળામય નલિકા બનાવે છે. ત્યારબાદ હેરપિન આકારનો હેનલેનો પાસ તેના પછીનો ભાગ છે. એટલે કે નલિકાની શરૂઆત છે એ ગૂંચળામય બની પછી આગળ છે એ યુ આકારની કે હેરપિન આકારની એક રચના બનાવે છે, જેને હેનલેનો પાસ કહેવામાં આવે છે. એ બીજો ભાગ છે અને તે અવરોહી અને આરોહી ભુજા ધરાવે છે. એટલે કે જે આ નલિકા છે એ નીચે જાય છે એને અવરોહી કહેવામાં આવે છે. પછી એ જે નલિકાનો ભાગ છે એ ઉપર આવે છે એને આરોહી ભુજા કહેવામાં આવે છે. આજે આપણે અહીં વિરામ લેશું. આ પાઠ છે એ થોડો અગત્યનો છે અને આકૃતિઓ અનેક છે, એટલા માટે દરેક આકૃતિને સરળતાથી અને ચોક્કસપણે સમજીને ધીમે ધીમે આગળ વધીશું. એટલે આજના દિવસે આ જે પણ આકૃતિઓ આવી
એ દરેકે પોતપોતાની નોટબુકની અંદર અચૂક દોરીને યાદ કરી લેવી. પછી આપણે આપણા પાઠને આગળ વધારીશું.